હેલો મિત્રો, નમસ્કાર. શું ગુજરાતના મંત્રીમંડળમાં 1 ડઝનથી વધારે મંત્રીઓ છે એ ઘરે જશે? શું મુખ્યમંત્રી પણ બદલાઈ રહ્યા છે? શું મુખ્યમંત્રી દિલ્હીથી છે એ પરત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવા આવી રહ્યા છે? પ્રદેશ પ્રમુખ શું પરસોત્તમ રૂપાલા બની રહ્યા છે કે વિજય રૂપાણીની સરકારની જેમ પૂરું મંત્રીમંડળ સાથે મુખ્યમંત્રી પણ બદલાઈ રહ્યા છે? બસ હવે એ વખત આવીને ઉભો છે. વિધાનસભાના ચોમાસા સત્ર બાદ છે મંત્રીમંડળમાં વિસ્તરણ કે પૂરું મંત્રીમંડળ, નવા પ્રદેશ પ્રમુખ, શું નવા મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે? તો ક્યાં 1 ડઝન મંત્રીઓ છે એ ઘરે જઈ રહ્યા છે અને ક્યાં નવા મંત્રીઓ છે એ કમબેક કરી રહ્યા છે? તો જે પણ નવા અપડેટ આવ્યા છે એ દરેક અપડેટ સાથે છે આજના વિડીયોમાં વિસ્તૃત છે એ ચર્ચા કરવી છે. પ્રદેશ પ્રમુખમાં કયું નવું નામ ઉમેરાયું છે? નવા મંત્રીમંડળમાં ક્યાં નામ છે એ સામે આવ્યા છે અને શા માટે 1 ડઝનથી વધારે અથવા દરેક મંત્રીઓને નો રિપીટ થિયરી, જે રીતે વિજય રૂપાણીની સરકારમાં થયું હતું એ જ રીતે મુખ્યમંત્રી સાથે પૂરું મંત્રીમંડળ છે બદલાઈ રહ્યું છે. શા માટે આ યાંધાણ દેખાઈ રહ્યા છે? આ દરેક વાત પર આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત વિધાનસભામાં આજથી સોમવારથી છે ચોમાસા સત્રની શરૂઆત થઈ છે. સોમ, મંગળ ને બુધ 3 દિવસ ચોમાસા સત્રના. આ 3 દિવસ બાદ છે ગુજરાતમાં મોટી રાજકીય ઉથાપથલ જોવા મળી શકે છે. જે સમાચાર મળી રહ્યા છે 1 ડઝનથી વધારે મંત્રીઓને પડતા મૂકી શકાય છે. હાલ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં 8 કેબિનેટ મંત્રી છે, 8 રાજ્ય કક્ષાના મંત્રી છે અને 1 મુખ્યમંત્રી છે. તો આમાંથી 5 કેબિનેટ મંત્રી અને 5 રાજ્ય કક્ષાના મંત્રીને છે એ પડતા મૂકવામાં આવે છે અને અન્ય ક્યાં 2 નામ છે જેનું અવઢવ ચાલી રહ્યું છે. શા માટે ગુજરાતમાં એવી હવા ઉડી રહી છે? ગુજરાતના મુખ્યમંત્રી અમિત શાહ બની રહ્યા છે. શું એ શક્ય છે પૂરા ભારતના ગૃહમંત્રી કે ગૃહપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી બને? શું દિલ્હીની સરકાર છે હચમચી રહી છે? બિહારનું ઇલેક્શન આવી રહ્યું છે. શું બિહારમાં ભારતીય જનતા પાર્ટી કે જેડીયુ છે તેની સરકાર ન બને તો શું તેની અસર કેન્દ્ર સરકારમાં જે ટેકો નીતિશ કુમારના સાંસદોનો છે તેના પર શું અસર થશે? શું ડર ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે? શા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ નિમણૂક થઈ નથી? શું રંધાઈ રહ્યું છે? એની અસર શું ગુજરાતમાં પડી રહી છે? શા માટે અમિત શાહની વાતચીત થઈ રહી છે? અગાઉ ઘણા બધા ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર છે, ભારત સરકારના મિનિસ્ટર રહ્યા બાદ છે કોઈ રાજ્યના છે એ મુખ્યમંત્રી પણ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જી એક સમયે કેન્દ્ર સરકારના કેબિનેટ મિનિસ્ટર હતા અને હાલ એ મુખ્યમંત્રી છે. એવા ઘણા બધા દાખલાઓ છે. તો શું અમિત શાહ પણ ગુજરાતમાં આવી રહી? શક્યતા ખૂબ ઓછી છે. જેવી તકલીફ ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં બહુમતી ઓછી થવાની જે શક્યતા છે, ટેકો પાસો ખેંચાય એવી શક્યતા છે, એ નહીવત છે. અમિત શાહનું નામ છે એ હવામાં ચાલી રહ્યું છે પણ એવી શક્યતા ખૂબ ઓછી છે. હા, મુખ્યમંત્રી બદલાઈ શકે છે કેમ કે ખુદ મુખ્યમંત્રી ના પણ એવા સમાચાર છે સૂત્રો દ્વારા મળ્યા હતા કે ખુદ મુખ્યમંત્રી છે આ જવાબદારીમાંથી છૂટવાની વાતચીત છે. હાઈકમાન્ડમાં નરેન્દ્ર મોદીને અમિત શાહને છે એ અવારનવાર કરી ચૂક્યા છે કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. જો 12 મંત્રીઓને હટાવવાની વાત હોય અને મુખ્યમંત્રીની આવી રજૂઆતની વાત હોય તો પૂરેપૂરું મંત્રીમંડળ પણ ફેરફાર થઈ શકે છે. કેવી શક્યતાઓ થઈ શકે? પ્રથમ જે પડતા મૂકવાની વાતચીત છે એમાં મંત્રીની વાતચીત કરીએ તો પ્રથમ નામ છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, બાદમાં રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયાનું નામ પણ હટાવવામાં ચાલી રહ્યું છે. પરંતુ કુંવરજી બાવળિયાના નામની સરપ્રાઈઝ પણ મળી શકે છે. કોથળામાંથી બિલાડું કાઢીને પ્રમોશન પણ આપી શકે છે. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, આ 5 કેબિનેટ મંત્રીઓના નામ છે તેને પડતા મૂકવાની શક્યતા છે. આ સિવાયના કેબિનેટ મંત્રીઓ જો બસી શકે તો બસી શકે. એમાં ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત અને મુળુભાઈ બેરા જોવાનું રહેશે. આમાંથી પણ નામ કપાઈ શકે છે. બાદમાં રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો પ્રથમ નામ છે પુરુષોત્તમભાઈ સોલંકી, બાદમાં બસુભાઈ ખાબર, મુકેશભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજીભાઈ હળપતિ. 5 નામ રાજ્ય કક્ષાના છે અને 5 નામ કેબિનેટ કક્ષાના છે. આ 10 નામ અને જે રાજ્ય કક્ષાના અન્ય 2 નામ છે તેમાં હર્ષ સંઘવી અને જગદીશભાઈ વિશ્વકર્માને પ્રમોશન મળવાની વાતચીત છે. સાથે પ્રફુલ્લ પાનસરિયા છે એ રાજ્ય કક્ષાના
મંત્રી અથવા એને પ્રમોશન આપી શકે છે, તેને હટાવી શકે એવી શક્યતા ખૂબ ઓછી મીડિયા રિપોર્ટ પ્રમાણે છે એ માહિતી મળી રહી છે. હવે જે નવા મંત્રીમંડળમાં સામેલ થવાની યાદી છે તેની વાતચીત કરીએ તો પ્રથમ નામ અર્જુનભાઈ મોઢવાડિયા, જયેશભાઈ રાદડિયા. જે જયેશભાઈ રાદડિયા પૂરા મંત્રીમંડળને ફેરવી મુખ્યમંત્રીને ફેરવી નો રિપીટ થિયરી થઈ એ સમયે જયેશ રાદડિયા કપાયા હતા. બાદમાં જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં નતા આવ્યા. તેવા જયેશભાઈ રાદડિયાની પૂરી શક્યતા છે. હીરાભાઈ સોલંકી જે પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ, જો પરસોત્તમભાઈ સોલંકીને પડતા મૂકવામાં આવે છે તો હીરાભાઈ સોલંકીની એન્ટ્રી છે લગભગ નક્કી માનવામાં આવે છે. મહેશ કસવાલા, સંદીપ દેસાઈ જે 84 વિધાનસભામાં ઝંખનાબેન પટેલની ટિકિટ કાપી અને સંદીપ દેસાઈને ટિકિટ મળી છે. પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે અને પ્રથમ વખતથી શું એને મંત્રી બનાવવામાં આવશે? મંત્રી બનાવવાની યાદીમાં એનું નામ છે કૌશિક વેકરિયા અને સંગીતાબેન પાટીલ. સંદીપ દેસાઈ અને સંગીતાબેન પાટીલ જે દક્ષિણમાંથી આવે છે. બાકી હીરાભાઈ સોલંકી છે, જયેશ રાદડિયા છે, કૌશિક વેકરિયા છે, અર્જુન મોઢવાડિયા છે કે મહેશ કસવાલા, આ દરેક સૌરાષ્ટ્રમાંથી છે. સૌરાષ્ટ્રમાંથી 4 થી 5 મંત્રીઓ આવી શકે છે અને ઉત્તર ગુજરાતના કોઈ નામ નથી, પરંતુ ઠાકોર સમાજમાંથી કોઈ એક મંત્રી બને એ કન્ફર્મ માનવામાં આવે છે. પછી અલ્પેશ ઠાકોર હોય, કેશાજી ચૌહાણ હોય કે અન્ય કોઈ ધારાસભ્ય બને છે. દરેક જ્ઞાતિઓને સ્થાન આપવા માટે ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર સમાજના કોઈ એક મંત્રી છે એ બની શકે છે. જો કુંવરજીભાઈ બાવળિયાને પડતા મૂકવામાં આવે છે તો કોળી સમાજમાંથી પણ એક મંત્રી આમાં એડ થશે. શક્યતા ખૂબ ઓછી છે કુંવરજી બાવળિયાનું નામ કપાય અને પ્રમોશન આપવાની વાતચીત છે, પરંતુ જો કપાય તો કોળી સમાજમાંથી પણ એક નવા મંત્રી છે એ સામેલ થશે. આ ગણિત જે મંત્રીઓની કપાવવાની શક્યતા છે, ક્યાં મંત્રીઓ છે એ બસી રહ્યા છે તેની યાદી પણ જણાવી અને ક્યાં મંત્રીઓ છે એ નવા આવી રહ્યા છે તેની યાદી પણ જણાવી. જે સંભવિત યાદી છે તેની આપણે વાતચીત કરી છે. હવે વાત મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ની કરવી છે. પ્રદેશ પ્રમુખની રેસમાં પુરુષોત્તમ રૂપાલા છે એ પણ સામેલ થયા છે. જો મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે તો મુખ્યમંત્રી છે ઓબીસી અથવા બ્રાહ્મણ સમાજમાંથી આવી શકે છે. જો પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા સાહેબને બનાવવામાં આવે છે તો મુખ્યમંત્રી ઓબીસી સમાજમાંથી બનાવી શકે છે અને ડેપ્યુટી સીએમ છે બ્રાહ્મણ સમાજમાંથી બનાવવામાં આવી શકે છે. શક્યતા મુખ્યમંત્રીને હટાવવાની એ માટે છે કે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી કે મુખ્યમંત્રી ઘણા સમયથી આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટેની રજૂઆત છે એ કરતા જોવા મળ્યા હતા. તો હવે એ વખત કદાચ આવી ચૂક્યો છે કે મુખ્યમંત્રી પણ ઓબીસી સમાજમાંથી આવે, પ્રદેશ પ્રમુખ પટેલ સમાજમાંથી આવે, ડેપ્યુટી સીએમ એ બ્રાહ્મણ સમાજમાંથી આવે, અન્ય જે સમાજો છે તેને કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીમાં સાચવી લેવામાં આવે. દરેક જ્ઞાતિ અને ગુજરાતના દરેક વિસ્તારોમાં દરેક ધારાસભ્યોને મંત્રીમંડળમાં છે ગોઠવણ કરવામાં આવશે, કેમ કે 2027 ધ્યાનમાં રાખીને આ મંત્રીમંડળ છે બનશે. એટલે દરેક જ્ઞાતિ, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે અન્ય આહિર ભરવાડ કે રબારી સમાજ હોય, દરેક સમાજને ધ્યાનમાં રાખી અને આ મંત્રીમંડળમાં વિસ્તરણ થશે. અને સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આદિવાસી પટ્ટો કે સૌરાષ્ટ્ર કે કચ્છને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. વાત અમિતભાઈ શાહની થઈ રહી છે, પરંતુ શક્યતા નહીવત છે કે અમિત શાહ છે દિલ્હી છોડીને અહીંયા આવે. હજુ દિલ્હીમાં ભાજપની સરકાર એવી હચમચી રહી નથી, એવી કોઈ શક્યતા નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ શેડો ફાડે. નીતિશ કુમાર હોય કે અન્ય ચંદ્રબાબુ નાયડુ હોય એવા કોઈ સમાચાર મળી રહ્યા નથી. એટલે અમિત શાહ એ અહીંયા આવવાની વાતચીત છે માત્ર હવા જ. જો પ્રદેશ પ્રમુખ છે પટેલ સમાજમાંથી આવે છે તો મુખ્યમંત્રીનું જવું કન્ફર્મ છે. જો મુખ્યમંત્રી રહે છે તો પ્રદેશ પ્રમુખ છે ઓબીસી સમાજમાંથી આવું કન્ફર્મ જેવું છે. અને સાથે ઓબીસી સમાજને કે કોળી ઠાકોર સમાજને સાચવવા માટે ડેપ્યુટી મુખ્યમંત્રી જે રીતે નીતિન પટેલને વિજય રૂપાણી વખતે બનાવવામાં આવ્યા હતા એ રીતે કોળી ઠાકોર સમાજને ડેપ્યુટી સીએમ છે બનાવી શકે છે. મુખ્ય લક્ષ્ય 2027 ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી છે એ મંત્રીમંડળમાં વિસ્તરણ કરશે. પ્રદેશ પ્રમુખમાં પણ એ રીતે નિમણૂક કરશે. મુખ્યમંત્રી બદલશે તો પણ 2027 ધ્યાનમાં રાખીને જ બદલવામાં આવશે. હાલ જે અપડેટ ચાલી રહ્યા છે, ચોમાસુ સત્ર પૂરું થાય ને તરત જ નવું મંત્રીમંડળ છે જાહેર થઈ શકે છે, નવા મંત્રીઓ છે જાહેર થઈ શકે છે. હાલ આ અપડેટ પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.